ચોમાસાની સિઝનમાં ફરવા જવાનો પ્લાન હોય તો આયોજન કરી જ નાખજો। આ દ્રશ્યો ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના છે, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોન્સૂન ફેસ્ટિવલ 2026નો વિધિવત રીતે પ્રારંભ થયો। હર્ષ સંઘવીએ મોન્સૂન ફેસ્ટિવલની પરેડને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ પોતે પણ પરેડમાં પગપાળા જોડાયા હતા। સાથે જ તેમણે ડાંગના પરંપરાગત નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી તો સ્ટેજ પરથી વિવિધ નૃત્ય પ્રસ્તુતિનો પણ આસ્વાદ તેમણે માણ્યો હતો। મહત્વનું છે કે આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને ડાંગ પ્રભારી જયરામ ગામિત, સાંસદ ધવલ પટેલ, ડાંગ કલેક્ટર અને પ્રવાસન વિભાગના સચિવ વિપિન ગર્ગ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ મોટી સંખ્યામાં ગુજરાત તથા પાડોશી રાજ્યોના પ્રવાસીઓ પણ મોન્સૂન ફેસ્ટિવલને માણવા માટે પહોંચી ગયા છે। ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં સાપુતારાને સ્વચ્છ રાખવાની તથા પ્રવાસીઓને સ્થાનિક કલાકારો પાસેથી ચીજવસ્તુઓ ખરીદવાની અપીલ કરી હતી। સ્વર્ગ અને નર્કમાં જવું એ કર્મના આધીન નક્કી થતું હોય છે, પણ જ્યારે તમે જીવન જીવી રહ્યા છો અને ભારતનું સાચું સ્વર્ગ એટલે ડાંગનું આપણું સાપુતારા, જ્યાં કુદરત પોતે એમ કહેવાય કે હાજરે હજુર હોય અને લોકોને ખરેખર સ્વર્ગનો નજારો અગર જોવા મળતો હોય તો એ આપણા સાપુતારામાં જોવા મળે। અને આપણા પૃથ્વી પર આજે બી સ્વર્ગનો નજારો જોવો હોય એ તમામ લોકો સાપુતારા આવે તો જાણે કે વાદળોની વચ્ચે પોતે જીવન જીવી શકે તે પ્રકારની મહેસૂસ આપણે સાપુતારામાં કરી શકીએ છીએ। ભાઈ, કરી શકીએ છીએ કે નથી? આ કેવો માહોલ અને ઉત્સવ થકી આ માહોલમાં વધારો કરવાનું કામ એ આપણું ટુરિઝમ વિભાગ ખૂબ સારી રીતે કરી રહ્યું છે। મારા ડાંગ વિસ્તારના સૌ નાગરિકો, મારી આપને વિનંતી છે કે સાપુતારાને જેટલું સ્વચ્છ રાખશો તેટલી રોજગારી આપ સૌ લોકોની વધશે। સાપુતારાને જેટલું સ્વચ્છ રાખશો તેટલા વધારે પ્રવાસીઓ સાપુતારામાં આવશે અને જેટલા વધારે પ્રવાસીઓ સાપુતારામાં આવશે એટલો વધારે વેપાર તમને સૌને જરૂરથી મળશે। ચોમાસાની સિઝનમાં ફરવા જવાનો પ્લાન હોય તો આયોજન કરી જ નાખજો। આ દ્રશ્યો ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના છે, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોન્સૂન ફેસ્ટિવલ 2026નો વિધિવત રીતે પ્રારંભ થયો। હર્ષ સંઘવીએ મોન્સૂન ફેસ્ટિવલની પરેડને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ પોતે પણ પરેડમાં પગપાળા જોડાયા હતા। સાથે જ તેમણે ડાંગના પરંપરાગત નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી તો સ્ટેજ પરથી વિવિધ નૃત્ય પ્રસ્તુતિનો પણ આસ્વાદ તેમણે માણ્યો હતો। મહત્વનું છે કે આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને ડાંગ પ્રભારી જયરામ ગામિત, સાંસદ ધવલ પટેલ, ડાંગ કલેક્ટર અને પ્રવાસન વિભાગના સચિવ વિપિન ગર્ગ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ મોટી સંખ્યામાં ગુજરાત તથા પાડોશી રાજ્યોના પ્રવાસીઓ પણ મોન્સૂન ફેસ્ટિવલને માણવા માટે પહોંચી ગયા છે। ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં સાપુતારાને સ્વચ્છ રાખવાની તથા પ્રવાસીઓને સ્થાનિક કલાકારો પાસેથી ચીજવસ્તુઓ ખરીદવાની અપીલ કરી હતી। સ્વર્ગ અને નર્કમાં જવું એ કર્મના આધીન નક્કી થતું હોય છે, પણ જ્યારે તમે જીવન જીવી રહ્યા છો અને ભારતનું સાચું સ્વર્ગ એટલે ડાંગનું આપણું સાપુતારા, જ્યાં કુદરત પોતે એમ કહેવાય કે હાજરે હજુર હોય અને લોકોને ખરેખર સ્વર્ગનો નજારો અગર જોવા મળતો હોય તો એ આપણા સાપુતારામાં જોવા મળે। અને આપણા પૃથ્વી પર આજે બી સ્વર્ગનો નજારો જોવો હોય એ તમામ લોકો સાપુતારા આવે તો જાણે કે વાદળોની વચ્ચે પોતે જીવન જીવી શકે તે પ્રકારની મહેસૂસ આપણે સાપુતારામાં કરી શકીએ છીએ। ભાઈ, કરી શકીએ છીએ કે નથી? આ કેવો માહોલ અને ઉત્સવ થકી આ માહોલમાં વધારો કરવાનું કામ એ આપણું ટુરિઝમ વિભાગ ખૂબ સારી રીતે કરી રહ્યું છે। મારા ડાંગ વિસ્તારના સૌ નાગરિકો,
મારી આપને વિનંતી છે કે સાપુતારાને જેટલું સ્વચ્છ રાખશો તેટલી રોજગારી આપ સૌ લોકોની વધશે. સાપુતારાને જેટલું સ્વચ્છ રાખશો તેટલા વધારે પ્રવાસીઓ સાપુતારામાં આવશે અને જેટલા વધારે પ્રવાસીઓ સાપુતારામાં આવશે એટલો વધારે વેપાર તમને સૌને જરૂરથી મળશે.